तो हेलो गाइस, बधाने मारा जय द्वारकाधीश और जय श्री कृष्ण। तो आज सांजे मजा आववानी छे बहु ज। आज हर्षिक फंक्शन छे तेनी निशा डांस ने छे आवशे, जोड़ाई रहेजो। अने उठाई गया तो थई गया जोई शको छो तमे सामे टांटा बन। तो हूँ अत्यारे हर्षिकेशना फंक्शन में आव्यो छुं। जोई शको छो अहीं बधा तैयार थाय छे, जोई शको छो। हूँ हर्षिकेशना निशाळे फंक्शन में तेना डांस में आव्यो छुं। बताऊं तमने। खूब खूब आभार साहेब। આપણા ગામમાંથી દૂર દૂરથી લોકો પધાર્યા છે અને મધુભાઈ ભંબાર અને રમેશભાઈ હડિયા આપણે બંને મિત્રોને વધાવીશું। બધા તાળીઓથી વધારો, કારણ કે તમને કદાચ બધાને ખબર ન હોય, શિક્ષકોને ખબર હોય કે જ્યાં ઝાઝી સંખ્યા હોય ને ત્યાં સિલેક્શનને સ્કોપ મળે, પણ હાવ લિમિટ સંખ્યા હોય એમાં કોઈ સિલેક્શનને સ્કોપ ન હોય, છતાંય સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો એટલે એને હું ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું। ટીડીઓ સાહેબ અને આપણા વિદ્યાર્થીને વધાવશું। खूब खूब आभार साहब। आवड़िया प्राथमिक शाला में अमारा वार्षिक उत्सव करलो में आदरणीय मेहमानों तथा मारा गोकुलिया ग्रामना ग्रामजनों ने मारा मानसी बांभणियाना खूब ज हेतथी जय श्री कृष्ण। स्नेहनी सुरती छू ने ममतानी मूर्ति छू, प्रेमनी अमाप सागर जेवी लाडकवाई बेटी तणी जात छू। अर्थात ज्या दीकरीनुं सन्मान थाय छे त्या देवताओ प्रसन्न थाय छे। भारतीय संस्कृति अने समाजना उत्थानमा स्त्रीनो सिंह फाळो रह्यो छे। स्त्री कई भूमिका निभावे छे, ज्यारे एनो विचार करे त्यारे ख्याल आवे छे। स्त्रीने त्याग आगळ भलभला जोगीओ जतीओनो त्याग पण झाखो पड़े छे। स्त्रीना पिताना घरेथी थाय छे। नानपणथीन ज पिताना घरने पोतानुं मानीने माता पिता अने भाई बहनोनी सेवा करे छे। कपड़ा धोवा, वासण साफ करवा, घरनी देखभाल करवी वगैरे कार्यों माताने मदद करे छे। पशुपालन अने खेतीमां पण पिताने मदद करे छे। छतां दीकरीनुं स्थान घरमां बीजा नंबरे गणवामां आवे छे। अणसमजू लोको दीकरीना शिक्षण अने स्वार्थ पाछळ खर्च करवामां संकोचाय छे अने पितानी मिलकतमां जेटलो हक दीकरानो छे तेटलो ज हक दीकरीनो छे। छतां पण भारतीय संस्कृतिनी रंगे रंगाई दीकरी क्यारे पितानी मिलकतमां दावो कर्यो नथी। आ त्याग काई नानो सूनो न कहेवाय। दीकरी ज्यारे मोटी थाय त्यारे एने सासरे परणावे त्यारे जे काई आपे तेमांथी संतोष माने छे अने ज्यां पण जाय तेना अंतरमां माता पिता अने भाई प्रत्ये अपार लागणी होय छे। कोई कोई दीकरी तो दीकरी अने दीकरानी बत्रेनी भूमिका अदा करती होय छे। दीकरी सासरे जाय त्यारे ते होशे होशे जाय छे, એટલે તો કહ્યું છે કે દીકરીને ગાય દોરે ત્યાં જાય। ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા માનવામાં આવે છે। તેમાં 33 કરોડ દેવતાનો વાસ છે। ગોદાનને મહાન પુણ્ય કાર્ય ગણવામાં આવે છે અને ગૌ સેવાને ધર્મ કાર્ય કહેવામાં આવે છે। ભારતીય સંસ્કૃતિમાં ગાય પછીનું બીજું સ્થાન દીકરીનું છે।
જ્યારે દીકરી પોતાના સવાલોમાં સમર્થ બને છતાં પણ તે પોતાના ભાવિ વડીલોનો મોટા ભાગે માન્ય રાખતી હોય છે અને વડીલો તો બસ પોતાના નિસ્વાર્થ ખાતર દીકરીને બલીનો બકરો બનાવે છે, છતાં પણ દીકરી પોતાના ભાગ્ય માનીને સ્વીકારી લેતી હોય છે. અને શ્રમાની મૂર્તિ ન કહેવાય તો બીજું શું કહેવાય? જ્યારે દીકરી સાસરે જાય અને મોટી થાય ત્યારે તે ઘર છોડીને બીજા ઘરે જવાનું થાય, છતાં પણ તેમાં તે આનાકાની કરતી નથી. પતિના ઘરને પણ પોતાનું બનાવી લે છે, પતિના સંબંધીઓને પણ પોતાના માનીને તેની સેવા કરે છે, પારકાને પોતાના બનાવે છે. આ કઈ ઓછી સમક્ષ શક્તિ ના કહેવાય. પતિના ઘરે રસોઈ બનાવી, કપડાં ધોવા, વાસણ સાફ કરવા, ઘરની દેખભાળ કરવી, સાસુ સસરાની સેવા કરવી, પતિની સેવામાં હાજર રહેવું, સુખ દુઃખમાં પતિનો સાથ આપવો, બાળકોનો ઉછેર કરવો, વગર પૈસાની ધોબયણ, રસોયણ, સફાઈ કામદાર, અંગત સેવિકા, નોકરાણી વગેરે વગેરે. એટલે કે દીકરી કેટલી ભૂમિકા નિભાવે છે, પતિનો પડછાયો બનીને રહે છે. નદી પોતાનું અસ્તિત્વ ગુમાવીને સાગરમાં સમાઈ જાય એવી જ રીતના સ્ત્રી પોતાનું વ્યક્તિત્વ પતિની પાછળ ન્યોચાવર કરી દે છે. જો આવા જ ત્યાગ આગળ કોઈ પુરુષ સમજી ન શકતો હોય તો એનાથી મોટો જડબુદ્ધિ કોણ કહેવાય? જે કર ઝુલાવે પારણું તે જ જગત પર કરે શાસન. જગતના મહાપુરુષોને જન્મ આપનારી નારી સાક્ષાત નારાયણી છે. તેનું ઋણ જગતમાં ઘણું મોટું છે. સૃષ્ટિના ઉત્તરથી લઈને આજ સુધી કુદરતે કોઈ હસતું, ખેલતું, નિષ્કામ, નિસ્વાર્થ સર્જન કર્યું હોય તો એ દીકરીનું છે. મિત્રો, જગત જનની જગદંબા અવતાર સમી દીકરી તો દિલનો દીવો કહેવાય. દીકરી તો તુલસીનો પાવન છોડ કહેવાય. ત્યાગ, કરુણા અને પ્રેમની સાક્ષાત મૂર્તિ કહેવાય. મિત્રો, દીકરી તો પિતાનો સ્વાદ છે, માતાનો વિશ્વાસ છે અને ભાઈનો અઢળક આવરણ લેતો પ્રેમ છે. છેલ્લે હું એટલું જ કહીશ કે સ્નેહથી નીતરતી સસવાળી છું, માતા પિતાનો પ્રેમ અને પરિવોની રાણી છું. સૃષ્ટિનો છે એક જ પોકાર, સૃષ્ટિનો છે એક જ પોકાર, દીકરી બચાવી કરો ઉદાર, દીકરી બચાવી કરો ઉદાર. અસ્તુ.